નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના પૂર્વ વિસ્તારમાં વરસાદી કાંસો સાફ સફાઈ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ થઈ છે. ગત વર્ષે પૂર્વ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાને પગલે પાલિકા તંત્ર દ્વારા એક્શન લેવામાં આવ્યું છે. વરસાદી કાંસ પહોળી કરવાની અને સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં પૂર્વ વિસ્તારના નીચાણવાળા ગામોમાંથી વરસાદી પાણી ભરાઈ જતા આ પાણી વડોદરાને ઘમરોળ્યું હતું. પાલિકા તંત્ર દ્વારા પૂર્વ વિસ્તારની કાંસોની સફાઈ અને પહોળી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં અદ્યતન સાધનો સાથે આ કામગીરી હાથ ધરાઈ છે. આ કામગીરીમાં 2 મહિના જેટલો સમય લાગી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. કોની કેમેરામેન નવનીત પ્રમાણી સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.